કરો છો? બસ જો ને આટલા દિવસ તો નોકરી કરતા હતા એટલે કઈ ટાઈમ મળતો નતો, બરાબર. હવે નિવૃત્ત થઈ ગયા એટલે આ કથા સાંભળીએ, બીજું શું કરવાનું કહો. ના ના, સરસ સરસ, ખૂબ સરસ. હા એ જ ને. તો ઓહો, આ તો કિશોરજી શાસ્ત્રી છે. આ તો એમની કથા જ હું સાંભળું છું, મને બહુ જ ગમે છે એમની કથા. બરાબર. તો દીપિકાબેન, એક સરસ સમાચાર આપવા આવ્યા છીએ અમે તમને બોલો બોલો. કે આજ શાસ્ત્રીજીની કથા તમને હા. લાઈવ જોવા મળે તો બહુ જ મજા આવી જાય. તો બસ આપણે હવે હરિદ્વારમાં તારીખ 5/1/2026 ના રોજ કિશોરજી શાસ્ત્રી કે જે વૈદિક ધર્માનુરાગી શાસ્ત્રી છે એમના કંઠેથી આપણને આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આપણે આયોજન કર્યું છે અને આમંત્રણ આપવા માટે આવ્યા છીએ. હા ચોક્કસ ચોક્કસ, તો અમે આવીશું જ. અને એવું હશે તો અમારા ભજન મંડળને પણ સંગાથી લાવીશું, અમારા કોઈ સંબંધી હશે એમને પણ વાત કરીશું. આ તો બહુ સારું, તમે સમાચાર બહુ સારા આપ્યા. સરસ સરસ, ધન્યવાદ. જી હા, આગામી વર્ષ 5/1/2026 ના રોજ હરિદ્વાર એટલે કે તપોભૂમિ, દેવોની ભૂમિ એવી હરિદ્વારમાં ભાગવત સપ્તાહનું ખૂબ સુંદર આયોજન રાખવામાં આવેલું છે. અગાઉ પણ વૃંદાવન અને હરિદ્વારમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું, જેમાં લોકોએ ખૂબ ભાવ વિભોર થઈ ખૂબ આનંદ માણેલો અને ભાગવત સપ્તાહમાં લોકો ખૂબ ખુશ થઈ ગયા હતા. અને લોક લાગણીને માન આપી આ વર્ષે ફરીથી એકવાર ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. તો ધર્મ પ્રેમી જનતાને જણાવવાનું કે આપ પણ શ્રી કિશોરભાઈ શાસ્ત્રીના મુખારવિંદેથી જે ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞ જે થઈ રહ્યો છે એના અંદર ભાગ લઈ સહભાગી બની અને આધ્યાત્મિક જીવનનો આનંદ માણવા માટે સૌનું હાર્દિક આમંત્રણ છે.